ને એટલે દીકરીએ કીધું કે ટેરવા મીઠા છે, એની માએ કીધું કે તુંબડું મીઠું છે, એના બાપે કીધું કડવું મીઠું છે. હવેલી ઉપર દરબાર ઉભા હતા ને એને વિચાર થયો કે આ શેની વાતો કરે છે, ટેરવું મીઠું તુંબડું મીઠું. સૈનિકને બોલાવીને કીધું ઓલા ત્રણે હેલા જઈને રાજમાં બોલાવો. રાજમાં બોલાવ્યા. એ કે તમે હમણાં શેની વાતો કરતા હતા? દીકરીએ તરત કીધું કે એમાં ઓલું નહીં કે મૂંગી રે ઓલું હોય તો ઓલું હોય. એનો બાપો કે બે મૂંગી રહ્યો, આ ઓલ્યા વગરનું ઓલું છે. રાજા કે હજી આ એક વાતનો ખુલાસો નથી કર્યો, બીજું શું ઠપ કર્યું હોય? એ કે શેની વાતો કરતા હતા? એ કે અમે ઘરની બાજુમાંથી જે નીકળ્યા પસવાડે એમાં ભજન હાલતા હતા, સંતવાણી હાલતી હતી, અને ભાઈ જેવો ઉસ્તાદ કોઈ તબલા ઉપર જે ટેરવા ફરતા હતા, મારી દીકરીએ કીધું કે ટેરવા મીઠા છે. અને ભજનમાં રામસાગર વાગતો હતો. મારા બૈરાએ કીધું હતું કે તુંબડું મીઠું છે. ભજનનો રામસાગરનો સુરનો તાર એક થતો હતો. મારા બૈરાએ કીધું હતું કે તુંબડું મીઠું. અને મેં એ કીધું હતું કે કડવું છે એ મીઠું. નરસિંહ મહેતાનું કડવા નામનું પદ ગવાતું હતું, મેં એના વખાણ કર્યા. તો કે ઓલું ઓલું તમે વાયાથી કીધું કે બાપુ એ નથી કેવું, રહેવા દો નહીં. કે નહીં કેવું પડશે. એટલે દીકરીએ કીધું કે મેં એ કીધું કે ઓલું નહીં, આ જનાવર નહીં. રાજા જેવો રાજા જો પ્રજાની વાતને સમજી ન કે તાને રાજકુને કીધું કરવાનું. મેં એ કીધું કે ઓલું નહીં, આ જનાવર નહીં. મારી માએ કીધું કે ઓલું હોય તો ઓલું હોય, જનાવર હોય તો પૂંછડું હોય. મારા બાપાએ એ કીધું કે ઓલા વગરનું ઓલું, આ પૂંછડા વગરનું જનાવર છે. સમજાય તો ભજનમાં બેવું, નકર હુઈ જવું, બે નો બગાડવા. મને એટલી ખબર પડે. કારણ કે આ તમે ભજનમાં બેઠા હોય અને સવારે ઘરમાં આ દી સડે તમે જાગો ને ઘરમાં ડખા જાગે, એના કરતા હોઈ જવું સારું નહીં. પણ ભજન છે ને બાપુ, હવે વધ્યું છે આ એક ભજન એક જ. એક તમારે લખવું હોય તો લખી લેજો. મેં હમણાં કીધું એમ હું આખી દુનિયા ફરીને બેઠો છું. મેં બધું જોયું છે, કેવા માણસો છે, કેવા ધંધા છે, કેવા મકાન છે, શું માણા કરે છે, કેવી રીતના પૈસા કમાય છે, બધી દુનિયાની ભાન છે. પણ વધ્યું હોય ને તો હવે આ ભજન સિવાય કાંઈ વધ્યું નથી. એક લખવું હોય તો લખી લેજો. આ ભજન જ એક એવી વસ્તુ છે કે આમાં મા દીકરો બે એકે ને બાપ દીકરી બે એકે ને ભાઈ બેને બે એકે. બાકી હવે ક્યાંય જાય એવું છે નહીં. પેપરમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી. બાકી હતું તો મોબાઈલ આવ્યા, દી ઉઠી નથી ગયો. હવે જો સંસ્કૃતિ કયો તોય ભલે, અને સત્સંગ કયો તોય ભલે, ને કંઈક આપણે કાળ વિહામો કરવાની વાત કરતા હોય તોય ભલે, આ સંતોની વાણી સિવાય હવે બાપુ જય ભગવાન કાંઈ છે નહીં. પણ ભજન બાપુ છે ને કંઈક કહેતું હોય છે તમને ને મને. ભજનમાં કંઈક પડ્યું છે, કાંઈક તો છે. શું છે હજી ખબર નથી. અને જડી જાય ને પછી હું તમને નહીં જડું. આ મારો કહેવાનો મિનિંગ સમજી જાજો. ભજનમાં કાંઈક છે ખરું, અને એની વાંહે બાપુ મથામણ હોય ને તો જ બાપુ મળે, બાકી એમ નામ ન મળે. સવારામ સાહેબ બજાણાની બજારમાં વાણી કરતો હતો. સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, ઈ જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે, રામ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુમાં એના ઘરે હુતા છે ને કાળજું ફાડી નાખ્યું કે આ મને જ કે છે. એમ તમને ને મને બધાને આ ભજન છે ને, જ્યાં જ્યાં ભજન બન્યા છે ને અહીંયા વાતું પડી છે. એમ નામ ભજન બને નહીં. સતી તોરલ ને જાડેજો બે જદી વાય કે ગયા ને, રસ્તામાં પ્રસંગ બન્યો, જાણે છે બધા, કરવું કોઈને નથી. રસ્તામાં પ્રસંગ બન્યો અને તોરલ મુર્શિદ થઈ ગયા. એ ગાડીમાં તોરલ ને બાંધી અને જાડેજા માથે ગાડી લઈને ગતમાં આવ્યા. ગત એટલે જેસલ, તોરલ, રૂપાદે, માલદે, કતીબ શાહ, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો ભગત, ખીમડીઓ, કોટવા, ડાલીબાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવી, ઢોંગો, નીરલ, કુંભો, આ બધા ગતના ગોઠી હતા. ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો હું એમ કહું છું કે આજે ઉભા થઈ જાય. આ બલિરાજામાં બંધ કરવું શું કામ પડ્યું? ઈ ગાડીમાં બાપુ તોરલ ને બાંધીને જાડેજો આવ્યા ને ગતમાં ગાડી ઉતારી અને આખી ગત કે છે તમે આવ્યા ને તોરલ, તો કે આ ગાડીમાં છે બધું. ગાડી ખોલીને આખી ગત બાપુ આરાધ કરે છે. તોરલ બેઠા નથી થતા. પછી જાડેજો કે છે લાવો એક તારો મારી પાસે. અહીંયા વાણી બને કઈ, પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મ ને સંભાળો, પોતાના પુન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. તોરલ, તોરલ તમારા ગુરુને જો ધ્યાન આપજો. બે ભેગા ભજન કરતા હતા. આપણા ગુરુને સંભાળો એમ નથી કીધું. સતી તમારા ધર્મને સંભાળો. અને આની આ વાત જેથી દરિયામાં હતા ને તેથી સતી તોરલે જાડેજાને કીધેલું કે તમારો ધર્મ સંભાળો ને પાપ તમે આમાં નાખી દો. બસ આની આ જ વાત હતી.
બાપુ વાણી એમ નામ જો બનતી હોત ને તો અત્યારે આ વિજ્ઞાનનો ને આધુનિક યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે. એક ભજન બજારમાં મૂકો ખબર પડે. ઓલું જાગીરે માલણ જાગ જીનપા કાન કરો એને પણ નહોતા સંભળાતું. દેખાય અત્યારે આપણું બનાવેલું હતું નો રે. સતી તોરલ ને એકલા જેથી જેસલે વાયકે મોકલ્યા ને તેથી બાપુ જેસલે એમ કે છે મારી તબિયત બરોબર નથી, વાયક ઝીલું છે, તમે જાઓ. અને તોરલ ગયા પછી બાપુ જાડેજાને જવાનો સમય થઈ ગયો તો પછી બાપુ જાડેજો વાણી કરે, કઈ રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો તોરલ. તોરલ તમે મને ન મળ્યા હોત તો મારી દશા શું થાત? હું મરી જાઉં એની પરવા નથી, પણ હું કદાચ મરી ગયો હોય તો મારી સમાધિ માથે 2 ગાયત્રી તો સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. બાપુ જાડેજો ક્યાં પહોંચ્યો હોય છે?